રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં રોડ રસ્તાની દયનીય સ્થિતિ અને તેમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મુદ્દે વિપક્ષ દ્વારા જોરદાર હોબાળો મચાવવામાં આવ્યો। કોંગ્રેસના કોર્પોરેટરો મહિલાઓને રોવડાવવાનું બંધ કરો, રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર બંધ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે બોર્ડમાં પ્રવેશ્યા, જે દર્શાવે છે કે તેવા મુદ્દાઓને લઈને ખૂબ જ ગંભીર છે। એવી પણ ચર્ચા હતી કે શું ભાજપે અગાઉથી સંકલન બેઠકમાં નક્કી કર્યું હતું કે મહિલાઓ સંબંધિત કોઈ પ્રશ્ન આવે ત્યારે તમામ મહિલા કોર્પોરેટરોએ ઊભા થઈ વિરોધ નોંધાવો, જે એક પૂર્વ નિર્ધારિત રણનીતિ સૂચવે છે। વિપક્ષ નેતાએ સવાલો ઉઠાવ્યા ન હોવા છતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર વારંવાર ઊભા થઈ બોર્ડ ચાલવા દો કહીને વિપક્ષ પર પ્રહારો કરતા જોવા મળ્યા, જેને બોર્ડની કાર્યવાહીમાં અડચણ ઊભી કરી। આ ઉપરાંત જનરલ બોર્ડમાં સ્વચ્છતા અને સફાઈને લગતો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો, જેમાં 3 સ્ટેશનો મારફતે 750 મેટ્રિક ટન કચરાનો નિકાલ થતો હોવાનું જણાવવામાં આવ્યું। નિલેશ જલુ દ્વારા ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવાની વ્યવસ્થા ગોઠવાય તો સ્વચ્છતા મિશન વધુ સાર્થક બનશે તેવું સૂચન કરવામાં આવ્યું। ભાજપના સભ્યો દ્વારા જનરલ બોર્ડમાં કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા, જોકે ગત બોર્ડની જેમ આ વખતના બોર્ડમાં પણ વિપક્ષ દ્વારા કરાયેલા નબળા રોડ રસ્તા અને મહિલાઓ ભ્રષ્ટાચાર સંબંધિત પ્રશ્નો પર યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું ન હોવાની ફરિયાદ વિપક્ષ દ્વારા કરવામાં આવી। ભાજપના શાસકો કોર્પોરેશનના જે કોર્પોરેટર બેન છે, જે મારા વોર્ડની બાજુનો વોર્ડ છે, એમાં જે કોર્પોરેટર બેન છે, એને ગઈકાલે જે રીતે દબાવી અને રોવડાવવામાં આવ્યા છે, એની ભલામણ વાળા બે ગરીબ માણસો ડ્રાઈવરો કે જેનો પગાર 5-7 હજાર રૂપિયા હોય એવા ડ્રાઈવરોનો કાઢી મૂકવામાં આવ્યા છે। રાજકોટના પોતે ગમે તેટલી ગાડીઓ લઈને ફરે એમાં એને કોઈ વાંધો નથી, પોતે ભ્રષ્ટાચાર કરે એમાં કોઈ વાંધો નથી। એક કોર્પોરેટર કે જેનો પોતાનો અધિકાર છે એ અંબાજી મંદિરે ગયા, એને બેફામ રીતે ખરાબ શબ્દો બોલવામાં આવ્યા, એને જાહેરમાં રોવડાવવામાં આવ્યા અને મોટી મોટી વાતો કરે છે કે અમે મહિલા સશક્તિકરણની વાતો કરે છે। મહિલાઓનું સશક્તિકરણ નહીં, મહિલાઓનું અપમાન કરી રહ્યા છે ભાજપવાળા। ભાજપના જે